તો ફાઇનલી મિત્રો હું ને મોહિત આવી ગયા છે. એક સરસ મજાની બરફની અહીંયા શિવલિંગ બનાવેલી છે. 300 ટન 350 ટન કંઈક બરફ યુઝ કરીને અહીંયા સરસ મજાની ગુફાને એવું બનાવેલું છે. તો હું ને મોહિતભાઈ જોવા જઈએ છીએ. આપણે પણ આગળ જોશું કે અહીંયા કેવા કેવા બધા પ્રદર્શનો તૈયાર કરેલા છે. ખૂબ સારી શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં ભગવાન ભોળાનાથને અભિષેક કરવા માટે સરસ મજાની અહીંયા દર્શન માટેની ગુફાને એવું બનાવેલું છે. તો આપણે આગળ જોઈએ કે કેવી કેવી ગુફા છે. બહુ મોટી લાઈન છે. અમારે પાછળ બધા ભાઈઓ ઊભા છે. આ ભાઈ અમારે ખૂબ સારી સેવા પૂરી પાડે છે અહીંયા. તો આ છે આખી અમારી લાઈન. अंदर गया था स्टॉप કર્યું લાઈન નથી બ્લોક 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 પૂરા થઈ જાય અમારા હર મહાદેવ. દર્શન કરો અને એ જે પુણ્ય મળે એવું જ પુણ્ય મળે એવી વાતમાં વાત લઈ ગયા હોય તો એકબીજાના મિત્રો અને સગાવડીઓને પણ દર્શનનો લાભ અપાવો એવી સનાતની ગ્રુપની આપને વિનંતી છે. તો મિત્રો આ સરસ મજાની જગ્યા આપ જોઈ શકો છો. અહીંયા બરફની આખી જગ્યા બનાવેલી છે. ખૂબ સારું સનાતની ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. આયોજન પવિત્ર શ્રાવણ માસમાં 12 જ્યોતિર્લિંગના દર્શન દર સોમવારે સાંજે મહાપ્રસાદની ફરાળ આ રોજ આ શ્રાવણ માસમાં પૂરેપૂરું જોવા મળશે. હવે ટૂંક સમયમાં પૂરું થવાનું છે. તો જલ્દી દર્શન કરવા તો આપ આવી જાજો. અહીંયા બરફની આખી ગુફા બનાવેલી છે. અહીંયા 200 થી 300 ટન તો ગુફા બરફ નાખેલો છે. તો આ સરસ મજાની જગ્યા છે. આપ દર્શન કરી શકો છો. આ છે સનાતની ગ્રુપ. આ આવેલું છે સોરઠિયા વાડી
સોરઠિયાવાડી સર્કલની બાજુમાં શ્રી રામ ચોક કરીને છે, ત્યાં સરસ મજાની આ જગ્યા આવેલી છે. આપ જરૂરથી દર્શન કરવા આવી શકશો, તો જરૂરથી આવી જાજો. અમારા મોહિતભાઈના પગ થીજી ગયા એટલે બેસી ગયા. બરફમાં ખૂબ આનંદ આવ્યો. માંડ બારે નીકળ્યા અમારા મોહિતભાઈ. આ બધા તમામ સાથી મિત્રો છે અહીંયા સનાતની ગ્રુપના. આ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આવા પ્રદર્શન કરાવે છે. દર્શન કરવામાં 100 ફૂટ બરફની અંદર ચાલવાનું છે અને એમાં આપ ચાલી શકો તો જ દર્શનની લાઈનમાં ઉભા રહેશો. બાકી 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય તો મારી બાજુમાંથી અંદર જઈ શકો છો અને બાબા અમરનાથના દર્શન કરવા હોય તો પાછળ લાઈન છે, લાઈનમાં આપ જોઈન્ટ થઈ જાઓ. 12 જ્યોતિર્લિંગના દર્શન મારી સાઈડ છે. અમરનાથ દાદાના દર્શન કરવા હોય લાઈનમાં ઉભા રહે. અહીંથી દર્શન નહીં અંદર છે, સેન્ટ્રલ હોય છે આવેલી બધી. સિંગલ યુ પૂરો થઈ ગયો હોય તો કાર્યકર્તા ભાઈઓને વિનંતી છે ડબલ યુ ચાલુ કરો. તો અહીંયા સરસ મજાની આ શોપ સરસ મજાની ગુફા બનાવેલી છે. રામનાથ મહાદેવનું મંદિર, 12 જ્યોતિર્લિંગના દર્શન છે. સરસ મજાની આ ભગવાન શ્રી મહાદેવના દર્શન આપ કરી શકો છો. આ છે 12 જ્યોતિર્લિંગના દર્શન. અહીંયા છે ભગવાન સોમનાથ મહાદેવની અહીંયા શિવલિંગ મૂકેલી છે. સ્વયંભૂ રામનાથ મહાદેવની પણ મૂર્તિ મૂકેલી છે. હર હર મહાદેવ. તો એકવાર જરૂરથી આપ સર્વે દર્શન કરવા આવજો. ખૂબ આનંદ આવ્યો છે. અદ્ભુત નજારો છે. આ શ્રી સનાતની ગ્રુપ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. આપ જોઈ શકો છો આ બધા ગ્રુપ. તો અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ખૂબ મજા આવશે. આપ પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો. અમે અહીંયા આવ્યા, ખૂબ આનંદ આવ્યો. મહાદેવની કૃપાથી ખૂબ મજા આવે છે. અને થોડાક બીમાર લોકો હોય એ લોકો ખાસ કરીને અહીંયા ન આવતા, તો સરસ મજાની જગ્યા જરૂર ફરી આપણે આગળ હાથ પકડી લેશો.